ઓકે, ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો પ્રકરણ નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો એનો પરિચય. આપણે પહેલા લેક્ચરની અંદર હિસાબી પદ્ધતિ શું છે, આવકના વ્યવહારો શું છે, જાવકના વ્યવહારો શું છે, આ બધું જોયું હતું, હા કે ના? હા. તો હવે આજે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા ફરી જોઈએ છીએ અને એમાં થોડાક આગળ લક્ષણોની શરૂઆત કરીએ છીએ. ફરી કહું છું, એકાઉન્ટમાં તમને એવું થતું હશે કે તમે સર પહેલા ચેપ્ટરથી શરૂ કર્યું, પણ એકાઉન્ટ પહેલા ચેપ્ટરથી જ શરૂ થાય. એમાં પાછળના ચેપ્ટરો અત્યારે ભણીને કોઈ ફાયદો નથી. એટલે એકાઉન્ટ હંમેશા આપણે પહેલા ચેપ્ટરથી જ શરૂઆત કરીશું. એમાં શરૂઆત થિયરીની છે, વ્યાખ્યા મેં તમને ગઈ વખત શીખવાડેલી છે, એ જ વ્યાખ્યા હું ફરી લખું છું. કોઈ મને રિપીટ કરાવી શકશે? મેં તમને ગયા વખતે જે વ્યાખ્યા ચલાવી હતી એ તમને આવડશે બોલતા? હા સર. ઓકે, ચલો જય દેસાઈ બોલો. ધંધાકીય એકમમાં થતા હિસાબી કે નાણાકીય વ્યવહારોને નોંધવાની, વર્ગીકરણ કરવાની, અર્થઘટન કરી તારણો કાઢવાની પ્રક્રિયા એટલે કે હિસાબી પદ્ધતિ. ઓકે, એ જ વ્યાખ્યા આપણે લખીએ છીએ કે ધંધાકીય એકમના હિસાબી કે નાણાકીય વ્યવહારોને નોંધવાની, વર્ગીકરણ કરવાની, અર્થઘટન કરી તારણો કાઢવાની પ્રક્રિયા એટલે કઈ પદ્ધતિ ભાઈ? બોલો, કઈ હિસાબી પદ્ધતિ? હિસાબી પદ્ધતિ. ઓકે, હવે આ હિસાબી પદ્ધતિની જે વ્યાખ્યા છે એ AICPA આ પરીક્ષામાં તમને 1 માર્કમાં 100% પૂછાશે. 1 માર્કની અંદર 100% પૂછાશે કે ભાઈ AICPA નું નામ શું? તો અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટ્સ. બોલો શું નામ છે ભાઈ? ફૂલ ફોર્મ બોલો તો. ફૂલ ફોર્મ બોલો. એટલે સંભળાય છે? અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટ. American Institute of Certified Public Account AICPA. ઓકે, હવે જે લોકોનો આજે પહેલો લેક્ચર છે એ લોકો એમના ચોપડામાં આટલું લખી લે, દરેક જણ લખી લે. હિસાબી પદ્ધતિના લક્ષણો આપણો નવો અને અતિ મહત્વનો મુદ્દો. દરેક મુદ્દો પરીક્ષામાં અલગ રીતે પૂછાશે. મારી સાથે સાથે દરેક વિદ્યાર્થી લખી લેશે. હિસાબી પદ્ધતિના લક્ષણો
એમાં પહેલો નંબર નાણામાં માપી શકાય તેવા વ્યવહારો. બીજા નંબરમાં આવે વ્યવહારોનું વર્ગીકરણ. ત્રીજા નંબરમાં આવે આંકડાકીય માહિતીની રજૂઆત. ચોથા નંબર ઉપર આવે આર્થિક નિર્ણયો લેવા. અને પાંચમા નંબર ઉપર આવે ભૂતકાળની માહિતી. કઈ માહિતી? ભૂતકાળ. ચલો આશિષ પહેલો નંબરમાં શું લખ્યું મેં? નાણામાં માપી શકાય તેવા વ્યવહાર. ઓકે, વેદ બીજા નંબરમાં જ. વેદ પંચોલી બીજો નંબરમાં જ. સર અહીંયા નેટ પકડાતું તમે ચોટેલા છો સ્ક્રીન પર. હા, સ્ક્રીન પર ચોટેલા છો. તારું નેટ બહુ જ ધીમું ચાલે છે. ઓકે, ચલો પૂર્વ પટેલ પૂર્વ. હા સર. બોલ. વ્યવહારોનું વર્ગીકરણ. ઓકે, માહી બેટા માહી. હા, આંકડાકીય માહિતીની રજૂઆત. બહુ સરસ. પછી પેલા ટ્વિન્સ છે ને, હેલી અને હર્ષ. કુંજ પટેલ. હા સર. બોલ તો ભૈયા. આર્થિક નિર્ણય લેવા માટે. અને છેલ્લે પાંચમા નંબર ઉપર શું કહે છે? ભૂતકાળની માહિતી. ઓકે, હવે આ જે વસ્તુ મેં વાત કરી એ તમારા નામાની લાક્ષણિકતાઓ છે, લક્ષણો છે કે ભાઈ આને નાનું કહી શકાય અને હિસાબી પદ્ધતિ કહી શકાય. મેં ગઈ વખતે કીધું એ પ્રમાણે પહેલાના સમયમાં રાજા મહારાજાઓ, મોટા સામંતો આ લોકો હિસાબો રાખતા હતા. પૈસા હતા જ નહીં, સાટા પદ્ધતિ ચાલતી હતી. સોના મોહર, પછી ધાતુના સિક્કા શોધાયા, સોના મોહર, પછી રૂપિયા શોધાયા. એટલે ધીમે ધીમે નામાની જરૂરિયાત ઊભી થઈ. અને સૌથી પહેલા ઈસવીસન 1494 માં, કઈ સાલમાં? 1494 માં કોને નામાની શોધ કરી? તો કે લ્યુકો પેસિયોલી નામના વ્યક્તિએ નામાની શોધ કરી. ઓકે, આટલે સુધી દરેક જણને ક્લિયર છે? હા સર. ઓકે, હા સર. હવે આના ઉપર યસ. સર તમારો અવાજ નથી આવતો. મારો અવાજ હવે આવી જશે. ઓકે, આના ઉપરથી આજે જે નામા હિસાબી પદ્ધતિ છે એના લક્ષણોની આપણે શરૂઆત કરીશું. એમાં સૌથી પહેલા મેં મૂક્યું નાણામાં માપી શકાય તેવા. હવે હું અહીંયા એક વ્યવહાર હતું, દેખાય છે અહીંયા આગળ? હા સર. બરોબર, એમાં એવું લખું કે ભાઈ રૂપિયા 10,000 નો માલ વેચ્યો. અને બીજો વ્યવહાર એવું લખું કે ભાઈ માલ વેચ્યો. આ બંનેમાં ફરક શું દીકરાઓ કહો? આ બંને વ્યવહારમાં ફરક શું? એક કન્ફર્મ 10,000 નો વેચ્યો ને બીજો માલ વેચ્યો, એમાં કેટલાનો વેચ્યો એ ખબર નહીં. એકની અંદર આપણને એવું કીધું છે કે ભાઈ રૂપિયા 10,000 છે. બીજો છે એમાં પૈસા વિશે એવું કશું કીધું નથી. જો બીજો એક વ્યવહાર જો 5,000 પગાર ચૂકવ્યો. અને અહીંયા હું લખું કે ભાઈ પગાર ચૂકવ્યો. બરોબર, તો યાદ રાખજો, જે વ્યવહારમાં રકમ આપેલી હોય, નાણું આપેલું હોય, એવા વ્યવહારને નાણાકીય વ્યવહાર કહેવાય. બોલો, જે વ્યવહારમાં
નાણું આપેલું હોય તેવા વ્યવહારને કયા વ્યવહાર કહેવાય? નાણાકીય નાણાકીય વ્યવહાર. આટલી સમજ પડી ગઈ દરેક જણને? હા સર. તો આ 2 નંબરનો માલ વેચ્યો, પૈસા નથી આપ્યા, પગાર ચૂકવ્યો, કેટલો ચૂકવ્યો? પૈસા આપ્યા નથી, તો આને નાણાકીય વ્યવહાર કહેવાય? હા કે ના? ના કહેવાય. આને આપણે નાણાકીય વ્યવહાર કહીશું નહીં. ઓકે દીકરાઓ, આટલી સમજ પડી? હા સર. તો જે વ્યવહારમાં જેમાં નાણું માપી શકાય તેવા વ્યવહારોને જ નાણાકીય વ્યવહારો કહે છે. જે વ્યવહારોને નાણામાં માપી શકાય તેને જ નાણાકીય વ્યવહાર કહેવાય. પહેલું લક્ષણ યાદ રહેશે? હા સર. બીજા નંબર ઉપર કહે છે કે ભાઈ વર્ગીકરણ કરવાનું. શું કરવાનું? વર્ગીકરણ કરવાનું. તો વર્ગીકરણ કેવી રીતે કરવાનું? દાખલા તરીકે પગાર ચૂકવ્યો, દલાલી મળી, ખરીદી કરી, વેચાણ કર્યું. તો આ પગાર ચૂકવ્યો ને, પગાર ચૂકવ્યો એ ખર્ચનો વ્યવહાર બન્યો. દલાલી મળી એ આવકનો વ્યવહાર બન્યો. ખરીદી અને વેચાણ એ બી અલગ વ્યવહાર ગયા. તો આના ઉપરથી એવું કહી શકાય કે નામું એ દરેક વ્યવહારનું વર્ગીકરણ કરે છે. શું કરે છે? વર્ગીકરણ. પૂર્વ તને સંભળાય છે? પૂર્વ? હા સર. ઓકે બેટા. ફરી પગાર ચૂકવ્યો એ શેના વ્યવહાર કહેવાય? ખર્ચ. ખર્ચના. દલાલી મળી એ શેનો વ્યવહાર કહેવાય? આવકનો. આ ખરીદીનો વ્યવહાર થયો અને આ વેચાણનો વ્યવહાર થયો. તો આમ ધંધામાં જેટલા વ્યવહારો અલગ હોય એ તમામ વ્યવહારોનું વર્ગીકરણ થાય છે. તો આપણું બીજું લક્ષણ ખબર પડી ગઈ, વ્યવહારોનું વર્ગીકરણ. યાદ રહેશે ને? હા સર. ચલો એના પછી આવે છે આંકડાકીય માહિતી. સર. તમારો ફોન અંદર પડ્યો છે. સર. આંકડાકીય માહિતીની રજૂઆત. પ્રશ્ન એ થાય કે આંકડાકીય માહિતી એટલે હા બોલો. સર ના ખબર પડી આ બીજામાં. શેમાં દીકરા? વ્યવહારનું વર્ગીકરણ છે ને એમાં. દવે નિયતિ બોલે બેટા? હા સર. અચ્છા. તો નિયતિ તું બેટા 11 માં આવી કે 10 માં છું? સર 11માં. 11 માં આવી, બરાબર. તો 10મા ધોરણમાં તે ફી ભરી હતી સ્કૂલમાં? હા સર. તો એ ફી તારા માટે ખર્ચ કહેવાય કે આવક કહેવાય? ખર્ચ કહેવાય. અચ્છા, તે 11 માની બી ફી ભરી? નિયતિ, હેલો નિયતિ. હા સર. 11 માની પણ તે ફી ભરી, એવી તારા માટે ખર્ચ કહેવાય કે આવક કહેવાય? ખર્ચ. અચ્છા, તું અત્યારે ક્લાસમાં આવે છે, ક્લાસની ફી ભરીશ, તો એ ક્લાસની ફી મારા માટે શું કહેવાય કે? આવક. આવક કહેવાય. શું કહેવાય? આવક. તો અહીંયા મેં કીધું એ પ્રમાણે પગાર ચૂકવ્યો છે એ આપણા માટે ખર્ચના વ્યવહાર છે. દલાલી મળી એ આપણા માટે આવકનો વ્યવહાર છે. લાઇટ બિલ ભરીએ એ ખર્ચ થયો, બરોબર. કોકની પાસેથી વ્યાજ મળ્યું એ આવક થઈ. ઇન શોર્ટ નામામાં આવકના વ્યવહાર અને ચાવકના વ્યવહાર અલગ થાય એને વર્ગીકરણ કહેવાય બેટા. શું કહેવાય એને?
વર્ગીકરણ. હવે ખ્યાલ આવ્યો? હા સર. ઓકે. તને છે ને પહેલા લેક્ચરનો વિડિયો લેક્ચર મોકલીશ, એ તમે જોઈ લેજો. એ જોશો તો જ તમને આમાં ખબર પડશે દીકરાઓ. ઓકે, આમ તો હું બધું રિપીટ કરી દઉં છું, પણ છતાં બી પહેલો વિડિયો લેક્ચર જોઈ લેજો. ઓકે, ચલો ફરી હવે દરેક જણના માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ આવક જાવકના વ્યવહાર શું છે, માપ નાણાકીય માપ શું છે, આંકડાકીય માહિતીની રજૂઆત કરીએ એવી સમજીએ. આમાં એક પણ વ્યવહાર એવો હોય કે જેમાં રકમ ના હોય. હું એમ ના. કહું કે ભાઈ પગાર ચૂકવ્યો તો ભાઈ પગારના કેટલા ચૂકવ્યા તો કે 10000. દલાલી મળી કેટલી મળી તો કે 5000. ખરીદી કરી કેટલી કરી તો કે 50000. વેચાણ કર્યું તો કેટલું કર્યું કે 30000. એવો એક પણ વ્યવહાર હોય જેમાં આંકડા ના આપેલા હોય? ના. દરેક વ્યવહારમાં આંકડા એટલે આવા નંબર્સ આપેલા જ હોય, એટલા માટે એને કહેવાય છે કે ભાઈ આંકડાકીય માહિતીની રજૂઆત. દરેક વ્યવહાર હિસાબી પદ્ધતિ એ પણ આપણને દરેક વખતે આંકડાકીય માહિતીની રજૂઆત કરે છે દીકરાઓ. સમજણ પડે છે? હા સર. ઓકે, ચલો એના પછીની બે માહિતી છે આર્થિક માહિતી અને કઈ બીજી કીધી? ભૂતકાળની માહિતી. ઓકે, સૌથી પહેલો મુદ્દો આવે છે ભૂતકાળની માહિતી. આપણે જનરલી તમે લોકો 11મા માં એડમિશન લેવા જાઓ, બરાબર રેખા, તો તમે શું પૂછો? તમને પેલા ટીચર શું પૂછે? બેટા 10મા રિઝલ્ટ બતાય. ચલ હવે અત્યારે પૂછે જ કોઈ એવું? ના સર. ગઈ સાલ જે છોકરાઓ 11મા માં એડમિશન લેવા આવતા હતા એમની પાસેથી અમે માર્કશીટ લેતા હતા, એલસી લેતા હતા, આધાર કાર્ડની ઝેરોક્સ લેતા હતા. આ વર્ષ અમે એવું કશું જ નથી લીધું. એક નાનકડું ફોર્મ આપ્યું, આ ભરી દો, પાછા આપી જાઓ, તમારું ફોર્મ ભરી પૈસા ભરી પતી ગયું. કેમ? તમારી પાસે આમાંનું કશું જ નથી આધાર કાર્ડ સિવાય. એ તમારી ભૂતકાળની માહિતી કોઈ છે જ નહીં. હવે ન ગણનારે તમારા ભવિષ્યમાં ક્યાંક જવાનું થયું, પેલે ગયું 10માનું રિઝલ્ટ, તો તમે એવું કહેશો નહીં આ કોરોના હતો. જવાબ એ જ આવે ને. તો તમારી પાસે ભૂતકાળની માહિતી નથી તો તમે વર્તમાનમાં ઘણી બધી સમસ્યાઓમાં આવી શકો છો. એમ ધંધાકીય એકમમાં પણ જો એની પાસે આ પાછલા વર્ષોની માહિતી ના હોય, પાછલા વર્ષનો નફો ના હોય, તો એ વ્યક્તિ અથવા એ ધંધાને સાચી માહિતી મળી શકતી નથી. એટલે દરેક વ્યક્તિ એ ભૂતકાળની માહિતીને સાચવી રાખે છે. શું કરે છે? રાખે છે. એનાથી સરખામણી કરી શકાય કે ભાઈ ગયા વર્ષે આટલા નફો થયો તો આ વર્ષે આટલો નફો થયો, ગયા વર્ષે આટલું વેચાણ હતું, આ વર્ષે આટલું વેચાણ થયું. તો એ સરખામણી કરવા માટે તમારે ભૂતકાળની માહિતીને સાચવવી પડે છે. અને આ જ રીતે છેલ્લા નંબર ઉપર લઈએ છીએ કે ભાઈ આર્થિક નિર્ણયો. કયા નિર્ણયો? આર્થિક નિર્ણય. તો આર્થિક નિર્ણય કોને કહેવાય? બોલો. પૈસાને લગતા નિયમો. પૈસાને લગતા વ્યવહારો. હવે મારે આ સાદું બોર્ડ છે, બરાબર છે. હવે આમાં મારી પાસે હું એક બોર્ડ એવું લખાવું બી ખરો કે ભાઈ આમ સ્વિચ દબાવો એટલે બોર્ડ ચાલુ થઈ જાય. આંગળીથી બી લખાય, આમ અહીંથી સ્વિચ દબાવો એટલે નવો ફોટો આવી જાય, આ દબાવો એટલે આ આવી જાય. એવું એક ડિજિટલ બોર્ડ આવે. કેટલાનું ખબર છે? 2 લાખનું આવે. કેટલા લાખનું આવે? 2 લાખ. 2 લાખનું. હવે અત્યારે સ્ટુડન્ટ ફીસ ઓછી આપતા હોય, ડિસ્કાઉન્ટ આવતું હોય, સ્કૂલોમાં બી ફી ઓછી થતી હોય, અને એમાં જો તમને નેટવર્ક પૂરું ના મળે તો મારે ખાલી એક્ટિંગ જ જોવા મળે, તમને અવાજ તો સંભળાય જ નહીં. ખ્યાલ આવે છે? 10મામાં તમે નતા કહેતા
હા સર. હા સર. રાકેશ સર તમારો અવાજ નથી આવતો અને અમુક એવું જ કહેતા કે બેન રાકેશ સર બેસી જ આમ પણ એ એકદમ ધીમું બોલતા હોય અને નેટ તમારું ના હોય એટલે તમને અવાજ ના આવે એમ હું ડિજિટલ બોર્ડ લાવું પણ એ કક્ષા સુધી મારે પહોંચી ના શકાય તો મારા માટે કોઈ કામનું નથી એટલે મારે કેટલો વિકાસ કરવો છે મારા ધંધાને ક્યાં આગળ લઈ જવો છે મારે આ વર્ષે કેટલું વેચાણ કરવાનું છે આ વર્ષે કેટલો નફો કરવાનો છે આવા અસંખ્ય નિર્ણયો લેવા માટે કોની જરૂર પડે તો કે હિસાબી પદ્ધતિની જરૂર પડે કોની જરૂર પડે દીકરાઓ હિસાબી પદ્ધતિની. ઓકે તો આના ઉપરથી ફરી 5 મુદ્દાઓ પહેલો નંબર તો કે નાણામાં માપી શકાય તેવા વ્યવહારો નોંધાય છે બીજો નંબર દરેકે દરેક વ્યવહારનું વર્ગીકરણ થાય છે ત્રીજા નંબર ઉપર આ તમામ વ્યવહારોમાં નાણું એટલે કે આંકડાકીય માહિતી સમાયેલી હોય છે અને રજૂઆત થયેલી હોય છે આ તમામ માહિતીનો ઉપયોગ કરીને ભવિષ્યના નિર્ણયો લેવા માટે પણ હિસાબો મહત્વના છે અને છેલ્લે ભૂતકાળની માહિતી પરથી પણ તમે હિસાબો ઘડી શકો છો બોલો યાદ રહેશે હા સર. હા હા સર. ઓકે તો આજે આપણે બે વસ્તુ શીખ્યા એક હિસાબી પદ્ધતિની વ્યાખ્યા ભણ્યા હતા બીજા નંબર ઉપર આપણે ભણ્યાશું તો કે હિસાબી પદ્ધતિના લક્ષણો મેં ચોપડી તમને પીડીએફ માં મોકલેલી છે એમાંથી તમારે આ લક્ષણો એક વખત વાંચવાના જો ના આવડે તો તમારે મને WhatsApp માં મેસેજ કરવાનો આ તે વોટએવર જે બી હોય ડાઉટ તમારા સોલ્વ થશે ઓકે ઓકે સર. ઓકે સર. આ ચેપ્ટરમાં બધું આગળ ભણીશું સારી રીતે થોડું વધારે ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો ઓકે ઓકે.